ઇન્દ્ર રાજા નગરીની અંદર તપાસ કરવા માટે પધારે છે, પણ આજ ઇન્દ્ર રાજા કેવી રીતે આવે છે? જ્યારે દેવોની સભા ભણાવી ત્યારે મને વિષ્ણુ કહે કે જ્યારે સત્ય પર ત્યારે યાદ કરો તો લાઈટ એને યાદ આવો તમે ઇન્દ્ર ભૂલને
કાંઈ નથી તું કોઈ એવો તપસ્વી આવ્યો કે 12 વર્ષની માલપા મારી ઇન્દ્રપુરી ડોલમાં લાગી જાય આ વિશે કાંઈ જાણતા હો ને તો મને જલ્દી કહો. અરે રાજા ઇન્દ્ર, એ વિશે તો હું કાંઈ પણ નથી જાણતો. જેમ કરી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી વૈકુંઠપુરી ડોલે છે. ત્યારે મને ખબર પડે ત્યારે મને યાદ કરી જતો. લાવ અત્યારે એને યાદ આવી રીતે કૈલાસ પર્વત ઉપરથી સદાશિવ ભોળાનાથ અને પાર્વતી આ ધીરે ધીરે ઇન્દ્રપુરીમાં પધારે છે. આવો તમે ઇન્દ્રપુરીને માય, વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવ્યા ઇન્દ્રપુરીની માય, વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. ઉતરીને આવ્યો ભોળા શંકર, તમે કૈલાસ ઉતરીને આવ્યા રે. મારી સાથે પાર્વતીને આવ્યો ભોળા શંકર એ શંકર, તમે સાથે પાર્વતીને આવ્યા રે. એ આવ્યો પવનનો લહેર ભોળા શંકર, એવો આવ્યો પવનનો લહેર રે. તમારી જટાયુ ઉડી જાય ભોળા શંકર, તમારી જટાયુ ઉડી જાય રે. એ આવ્યો પવનનો લહેર પાર્વતી, આવ્યો પવનનો લહેર રે. પાલે વયુડી ઉડી જાય પાર્વતીના, તમારા પાલે વયુડી ઉડી જાય રે. તમારા ગળામાં કાળા નાગ ભોળા શંકર, તમારા ગળામાં કાળા નાગ રે. શૈલી સંગ સંગ સાવ સકાયું ચંદ્રમા, જગાજે. રોજ ચંદ્રથી ભોર કર ઊંચી ગુલાબ મુકુટ વરસાજે. અરે ભાઈ બ્રહ્મા, અત્યારે મને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યો છે? રાજા ઇન્દ્ર બોલે. અરે રાજા ઇન્દ્ર, અત્યારે મને શા માટે બોલાવ્યો છે? પહેલાના ઋષિમુનિઓ 12 વર્ષો સુધી તપ કરતા,
છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. કોઈ એવો તપસ્વી આવ્યો કે 12 વર્ષની માલપા મારી ઇન્દ્રપુરી ડોલવા લાગી. તો શું તે મારી ઇન્દ્રપુરી લઈ લેવા માંગે છે? નહીં નહીં રાજા ઇન્દ્ર, તમે એટલા બધા ક્રોધિત ના થાવ. એક તો મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે. અરે દેવો, તમે પોતપોતાના સ્થાને વિરાજમાન થાવ. હમણાં જ સપના આપીને આવું છું. સાયા
મિલીને દ્વારકા જાવ દ્વારકાનો નાથ રણછોડ જરૂર તમારા દુખડા ભાંગે શંકર ચાલ્યા કાય કૈલાસ પૂરી મોજાય